રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો કેમ છો બધા? નવો વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને કાલે જો આઈસ બનાવવા આપણે બરફ બનાવવા મૂકેલું હતું, તો બરફ રેડી થઈ ગઈ છે. તો આજે તેને બેગમાં ભરી દઈએ અને બીજી થોડીક વધારે બનાવવાની છે. મારી પાસે પ્લાસ્ટિકની ગાડી બેગ છે, એમાં બરફ ભરવાની છે. તો ટ્રે કાઢી નાખીએ કે ટ્રેને હમણાં સાઈડમાં ધીરે ધીરે બધી બરફ બહાર કાઢી લઈએ. ઇઝીથી નીકળી જાય છે બરફ. તો આપણે આમાં ભરી દેવાનું છે બેગમાં. મેં એક સાઈડ જ પેલા વાળી નીકળી ગઈ બધી. હેલો એવરીવન. તો જો આજે બહારનું વેધર બહુ વરસાદ આવે છે અને કંઈ બહાર જવાય તેવું નથી, એટલે કલર લઈને રાખી મૂક્યો છે, એટલે કલર મારવાનો છે. તો બધી હું હમણાં એના માટે બધું રેડી કરું છું. તે બાપા ઓલો છે ને ઈમાં રેપ કલર હા, પેલા ઓ તમે ટીપા પડે ને એટલે મિક્સ કરવા માટે આવો કાઢો. કઈ આપણે બે હરખી છે, વ્હાઈટ જ છે, તો એની એકની જરૂર છે, એકની જરૂર નથી. કટર કરી તમે ગાડીમાંથી લેવો ગેરેજમાંથી લઈશ. કલર મિક્સ કરી નાખીએ. પિંક અને વ્હાઈટ મિક્સ કરવાનું છે. લાઇટ પિંક બનાવવાનું છે, જેવો આ દિવાલમાં છે તેવો જ કલર કરવાનો છે. તો અહીં લાઇટ પિંક બેબી આવી ગઈ છે મારે. હા, બધું મારા બ્રશ લેતા ને તારા બ્રશ અહીંયા તો કલર મારવા વાળાનો બ્રશ હોય. આગળ મારતા ને મને શું કામ? સેટામાં સેટા કરો. આપણે એક લાકડી લીધી છે, કલર મિક્સ કરવા લીધી છે, પણ છોકરા સીધા રહે તો છોકરાને પણ મારવાની. પેસ્ટ લગાવવાની. હા, મિક્સ કરવાનું છે, પેન્ટ મિક્સ કરવાનું છે. આમાં વધારે પિંક કલર છે, એટલે આ પિંક કલર પણ નથી, પણ આમાં કંઈક અલગ કલર છે, બ્લુસ કલર છે. પિંક કલર જેવો જ લાગે, એટલે આમાં વ્હાઈટમાં નાખી અને મિક્સ કરવાનો છે. અને આના જેવો થોડો પિંક બનાવવાનો છે, તો મિક્સ કરી દઈએ. તમામ મેં વ્હાઈટમાં આ અડધું ડબલું ઠલવી દીધું છે, અને હવે મિક્સ કરવાનું છે, તો મિક્સ કરીએ. આખું આવો કલર છે, પિંક નથી, આ કેવું અલગ છે. તો જો 5 થી 6 મિનિટ મિક્સ કરતાં કરતાં લાગી ગઈ, પણ પિંક કલર બની ગયો. પિંક કલર લાઇટ પિંક છે. અને હવે સાઈડ પહેલાં બનાવવાનું છે, તો એના માટે ડબ્બામાં થોડો કલર લઈ લઈએ, ભરી લઈએ, અને પછી સાઈડની પહેલાં કરી નાખીએ, પછી કલર મારશું, એટલે ઇઝી પડે આપણે. તો અહીં મેં 2 વાટકા જેટલો કલર લીધો છે, પ્લાસ્ટિકનું બાઉલ. મારું છે પિંક બાઉલ પણ ધ્યાન છે, પિંક બાઉલ છે ભાઈ. હાલો કેમ પેલા તને દેખાવ સાસ્તે આવી છે તો આના દાગા પડી ગયા.
સાસથી સાફ કરાવી તો આના આખું કરીને રાખું જોતી તે આપણે બેગે નવો છે ને ખાતો સાતો સાઈડમાં તું શું કરે એ વિડીયો પાલતી હતી ના દેખાતું તો બધી કે એમને મસ્ત પડ્યો ખાલી વિડિયો ના ને દેખાયો તો ઓકે ધેટ્સ ફાઇન દેખાડ્યું તું તો ફાઇન ખબર પડી કે કેટલું દેખાય દિવાલની પેન્ટ કલર છે તો આપણે સબસ્ક્રાઇબ કરજો ની ચેનલ કરજો ની ટીવીમાં જોઈજો તો કેમ થાય આ દાદુ કોણ છે ને મમ્મી સે પેન તો હે બધી પેન કોણ છે નીચે પણ પાણી કેતી એક ડબલું લઈ આવે કલર નાના બાથરૂમમાં મમ્મી કરતી હેલો એવરીવન તો જો બધામાં પિંક કલર મરાઈ ગયો છે પસોડાની સાઈડ દેખાય છે અને અહીંયા પણ બધામાં કલર મારી દીધો છે હવે થોડુંક સુકાઈ ગયો છે તો હવે બીજો હાથ મારવાનો છે બધામાં વિન્ડો સાઈડ ને બધામાં પિંક કલર બધું સામાન આમ તેમ છે પછી કરી નાખ્યું અને લાસ્ટમાં હવે એક બીજો હાથ મારવાનો છે એટલે મેં ગ્લિટર થોડુંક નાખી દીધું જરી અને એક હાથ મારીએ એટલે થોડુંક શાઇનિંગ આવી જાય તો હવે એક હાથ મારવાનું બાકી છે હજી અને આ ગ્લિટર મિક્સ કરી દીધું છે એમાં ચલો બીજો હાથ પણ મારી લઈએ તો કલર બધીમાં મરાઈ ગયો છે હવે અને બધી સાઈડે બધીમાં આખા જ રૂમમાં પિંક કલર લગાવી દીધો છે આખો રૂમ જ પિંક કરી નાખ્યો અને હવે નીચેનું તો અહીંયા હવે ફ્લોર ક્લિનિંગ ચાલુ કરી દીધો છે કેમ કે થોડો કલર જ્યાં હોય ત્યાં બ્રશ લઈ અને આવી રીતે ઘસી અને પછી પાણીવાળું ગાભું મારી દે એટલે મસ્ત એ પણ ફ્લોર પણ ક્લીન થઈ જાય આજનું કામ કલર મારવાનું જ હતું આખો દિવસ તો કલર મારવામાં જ આખો દિવસ નીકળી ગયો અને ધ્યાનજી પણ અહીંયા છે શું કહેવાનું છે ધ્યાનજી તમારે ટાઈમ થઈ જશે સાંજનો રસોઈ બનાવવાનો તો આજે બનાવવાનું છે દાળ ભાત અને કોબીનો સંભારો અને રીંગણા અને મેથીનું શાક રસનું ટિફિન માટે અમે રાઈસ મૂકી દીધું છે હવે રીંગણા ઝીણા કાપવાના છે અને મેથી હજી ગાર્ડનમાં ઉપાડવા જવાનું બાકી છે તમે પેલા રીંગણાને સુધારી અને ઝીણા કાપી અને પછી મેથી લીલું થઈ ગયું છે પાણીવાળું બધીમાં એનાથી મેથી ઉપાડવાની છે તો એકદમ તાજા ધાણા અને મેથી ઉપાડી આવી ગાર્ડનમાંથી કેમ કે આજે ગાર્ડનમાં કોઈ બહાર ગયું જ નથી તેલ થઈ ગયું છે ઓલરેડી થઈ ગઈ છે અને તેને
મિક્સ કરી દઈએ. થોડી વાર રીંગણા કૂક થાય ત્યાં સુધી મેથીની રેડી કરી નાખીએ. રીંગણા કૂક થાય છે ત્યાં સુધીમાં મેથીની કૂટીને રેડી કરી લઉં. વરસાદની એકદમ પલળી ગઈ છે. બહુ વરસાદ કલર મારતા મારતા જે થોડુંક રસોઈ બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું છે, એટલે થોડું જલ્દી મૂકી દીધા છે રીંગણા. નકર તો મેથી પહેલાં લઈ આવું અને મેથી રેડી કરીને પછી રીંગણા થઈ ગયા. મેથીને મોડી નાખીએ. ધોઈને ઝારીમાં પલટી કે પાણી નીજરી જાય. એક સાઈડેથી ઝીણી મૂકતા જઈએ. થોડી મેથી માટે મોટી નાઈફ જ લેવી પડે, તો કપાઈ જાય. નકર નાની નાઈફ કાપતા રીંગણામાં બહુ બધું પાણી વેર્યું છે, થોડાક નીચે પણ બેઠી ગયા છે. તો એમાં નાખી દઈએ મેથી. ફાસ્ટ ગેસ કર્યો છે કેમ કે પાણી વધશે મેથી નાખી શકું. મેથી આમાં કૂક થઈ ગઈ. હવે નાખી દસ મેથી દેખાતું તો હવે સંભારો વઘારવાનો છે. તો મેથી બળી જાય ત્યાં સુધી બળવા દેવાની છે. મેથીને થોડીક રાઈ નાખી દીધી. લીલા મરચાં સાથે નાખી ગાજર મરચાં કૂક થાય ત્યાં સુધીમાં તમે કોબી મોરી લેવા. હંમેશા લેટ થાય ત્યારે આવું જ બધું સાથે એક સાથે કરવું પડે. કારણ એક સાઈડ તો કોબીને પણ આપણે સીધી નાખી દઈએ. આજે ધ્યાનથી રાયડું નાખે છે. કેમ મૂકે ધ્યાનથી ઢીલો. હવે તો દાળ ભાત પાક્યું ખાવાનું છે. સંભારો બગડી જાય ને કોબીનો, એટલે નાની વિડિયો પોસ્ટ થઈ ગયો છે. બાય.
ભાઈ હવે વઘારવાની છે દાળ. અને ધ્યાનજીનો ઓર્ડર આવ્યો છે કે મમ્મી ક્યારેય દાળ ભાત નથી બનાવતા અને લાપસી નથી બનાવતા. 2 વસ્તુનો ઓર્ડર આવ્યો બનાવવાનો. પણ આજે તો દાળ ભાત બની ગયું છે. તો આવતીકાલે જરૂર લાપસીનો ટાઈમ કાઢી અને બનાવવી પડશે. કેમ કે ધ્યાન છે કેટલા દિવસથી લાપસી નથી ખાધી. ઇન્ડિયાથી ખાઈને આવી રીતે લાપસી ખાધી, હજી બનાવી નથી કેમ કે ટાઈમ મળ્યો નહોતો, તો એટલા માટે લાપસી નથી બનાવી. તો સંભારામાં થોડુંક લીંબુ અને થોડુંક લીંબુ દાળમાં નાખી દીધું. મિક્સ કરી દઈએ તો લીંબુનો ટેસ્ટ આવી જાય. સંભારો પણ રેડી થઈ જાય ને. એમાં ઓઇલ બહુ ઓછું છે, ઓછું જ નાખ્યું છે કેમ કે એકદમ સૂકો સંભારો. વઘારવાનું છે દાળ. લઈ લઈએ આપણે સંભારા ટ્રાન્સફર કરી દઈએ સાઈડે. સંભારો વઘારવા માટે તેલ પણ ગરમ, દાળ વઘારવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે. રસોઈ રેડી થઈ ગઈ અને હવે બસ જમવા જવાનો ટાઈમ થયો છે. તો શું શું બનાવ્યું છે આજે? સંભારો બનાવી નાખ્યો છે અને રીંગણા અને મેથી અને તુરની દાળ ને રાઈસ. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.